ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, અને હંમેશાની જેમ આજે સ્ટુડિયોમાં ફરીથી એકવાર આમંત્રિત કર્યા છે આપણે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના ઘણા બધા પ્રશ્નો સમસ્યા સાથે જે ઘણા સમય પછી એક દર્શક મિત્રોની જે એક ફરમાઈશ કે જે આયુર્વેદની ઉત્તમ જડીબુટ્ટી અને વનસ્પતિની વાત છે એવી પારિજાત જે સુવિખ્યાત જે જડીબુટ્ટી વનસ્પતિ છે એની માહિતી માટે આપણને સજેસ્ટ કર્યું છે. ત્યારે દર્શક મિત્રો થોડી માહિતી હું આપી દઉં કે પારિજાત આ જે વનસ્પતિ જડીબુટ્ટી એના ફૂલ છે રાત્રે ખીલતા હોય છે અને દિવસ થતાં એ વૃક્ષથી અલગ થઈ અને જમીન ઉપર જોવા મળતા હોય છે. મોરેવર કે જો આની ઔષધિની વાત કરીએ તો જે કોસ્મેટિક ઔષધિઓ છે એ આ પારિજાતની જે ઔષધિ જે વૃક્ષ હોય છે એમની દરેક બાબતમાંથી એ ઔષધિઓ બનતી હોય છે અને એની માટે એને હર શિંગાર એટલા માટે પણ કહેવાતું હોય છે. પ્રાર્થનાબેન, આપણને ખબર હશે. મોરેવર કે આ વૃક્ષની જે ગુણની વાત કરીએ તો વિશેષ ગુણ બહુ ઘણા બધા છે, પરંતુ એવું કહેવાય છે કે આ વૃક્ષને જો તમે થાકેલા હોય, થકાન થયું હોય, આ વૃક્ષને તમે જો સ્પર્શ પણ કરી લો તો એ ઘણો બધો આરામ મળતો હોય છે. મોરેવર કે આ વૃક્ષનું એક પૌરાણિક પણ એક સંબંધ છે, ધાર્મિક પણ ઘણા બધા એના સંબંધ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની હું વાત કરું તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વનમાં હતા ત્યારે એ પોતે પ્રકૃતિના, વનસ્પતિના, ખેતીના ખૂબ જ એક્સપર્ટ હતા અને માટે જ એમને આયુર્વેદમાં મનુષ્યો માટે વનસ્પતિ જડીબુટ્ટીની ઘણી બધી વનસ્પતિઓ સૂચિત કરી છે અને એમાંની એક આ જડીબુટ્ટી છે પારિજાત. દર્શક મિત્રો, આપણે વધુ માહિતી લઈશું આપણે પ્રાર્થનાબેન સાથે. પ્રાર્થનાબેન, પારિજાત માટે તો બધું ઘણું બધું કહેવાય છે, પરંતુ આપની પાસેથી જાણીશું ખાસ અને એક ધાર્મિક મહત્ત્વ સાથે આ વનસ્પતિ જડીબુટ્ટીનું ગુણધર્મ અને એ કઈ રીતે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. બહુ સરસ વાત કરી અશોકભાઈ કે દરેક શૃંગાર પ્રસાધનોમાં કોસ્મેટિકમાં વપરાય છે એટલે એને હર શિંગાર પણ કહેવાય છે. કૃષ્ણ ભગવાનની પ્રિય ફૂલ હોય, પ્રિય વનસ્પતિ જડીબુટ્ટી હોય તો એ પારિજાત છે. અને શંકર ભગવાનને પણ શિવજીને અને હરિને, વિષ્ણુ ભગવાને હરિને પ્રિય એટલે હાર શિંગાર એવું પણ કહેવાય છે. સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે એટલે પણ હાર શિંગાર હિન્દીમાં કહેવાય છે. અને ગુજરાતીમાં આપણે જેને પારિજાત કહીએ છીએ, સંસ્કૃતમાં પણ એને પારિજાતથી ઓળખવામાં આવે છે. ભગવાને, દેવોએ પણ વખાણેલી છે. આયુર્વેદના ઋષિ મુનિઓએ પણ ભારોભાર વખાણ પારિજાત વનસ્પતિના, એના ફૂલના અને એની છાલના, એના બીજના, એના પંચાંગ બધી વસ્તુ આ જે અદ્ભુત જડીબુટ્ટી છે, જબરજસ્ત જડીબુટ્ટી છે, બધી વસ્તુ ખૂબ જ ઉપયોગ કરવા લાયક છે. ખૂબ જ સરસ એના ગુણધર્મો છે. આયુર્વેદની દૃષ્ટિકોણથી, ધાર્મિક દૃષ્ટિકોણથી, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી બધી જ રીતે એની પ્રશંસા થયેલી છે. પણ આજે તો આપણે ખાસ વાત કરીશું કે આયુર્વેદ દૃષ્ટિકોણથી એના શું મહત્ત્વ છે. તો આયુર્વેદમાં કહ્યું છે કે ત્રિદોષનું શમન કરે છે. પારિજાત છે, આમ તો મારે એક વાક્યમાં ખાસ કહેવું હોય તો હું એમ પણ કહી શકું કે સાયટિકા, કે જેને રાંઝણ દેશી ભાષામાં, કે જેને પગ લંઘાઈ જતો હોય, કે સાયટિકાની સારામાં સારી ઔષધિ એટલે કે પારિજાત. પારિજાત છે એ વાયુના 80 રોગોમાં ફાયદાકારક છે અને ત્રિદોષ સમન, ત્રણેય દોષોમાં ઉપયોગી છે. વાયુના રોગોમાં તો આપણે સાયટિકાનું વન ઓફ ધી બેસ્ટ જડીબુટ્ટી એ પારિજાત કહેવાય છે. અને પિત્તને દ્રાવક છે એટલે કે જે પિત્ત હોય એને પણ દૂર કરે છે, કફનું પણ શમન કરે છે. ત્રણેય દોષોમાં યુક્તિપૂર્વક એક્સપર્ટ વૈદ્ય દ્વારા પારિજાત જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે
ઘણા બધા રોગો સહજતાથી મટી જાય છે. અને ખાસ કરીને એવું પણ કહેવાય છે કે જે લોકોને પારિજાત જેના ઘરમાં હોય એનો પ્રભાવ જ એવો છે. જેમ કે અશોકભાઈએ વાત કરી કે તમે થાકેલા હોય તો તમે એના ઝાડ નીચે જાઓ તો તમને માનસિક સહાયતા મળે, અથવા તો તમારી સ્ફૂર્તિ પાછી આવે છે. ખરેખર મેં તો પોતે અનુભવેલું પણ છે. હું વોકમાં જઉં છું તો અમારે ત્યાં બગીચામાં અને ઉપવનમાં પારિજાતના ઝાડ હોય છે અને 25 થી 30 ફૂટ જેટલાના ઊંચા ઝાડ હોય છે. તો આ ઝાડ નીચે મોટાભાગે બગીચામાં જોવા મળે છે, મંદિરોમાં પણ હોય છે. તમે જ્યારે એ વૃક્ષ નીચે બેસો અને જેમ કે વાત કરી અશોકભાઈ કે એના ખરેખર એવું જ હોય છે, એના નામે ખરપત્રક પણ છે. એ રાત્રે ઉગતા હોય છે, સવારે તેના ફૂલ ખરી જતા હોય છે. સફેદ કલરના ફૂલ હોય છે, કેસરી મસ્ત દાંડલી હોય છે, દેખાવમાં પણ મનમોહક હોય છે અને ખુશ્બુમાં એટલી મસ્ત એની સુગંધ આવે છે. તમે પારિજાતકના ફૂલ જો રૂમમાં એક બાઉલમાં પડ્યા હોય તો આખા રૂમનું વાતાવરણ મસ્ત સુગંધમય થઈ જાય છે. એટલે પુષ્પ કે ફૂલ એમાં એક તન્માત્રા હોય છે કે જે આપણે નાક દ્વારા સુગંધ લઈએ અને મગજના કોષો સુધી અને આખા સમગ્ર શરીરમાં એનો પ્રભાવ પડે છે. અને એ આપણને એક જાતનું વાતાવરણ પણ આનંદમય કરી દે છે અને ઉપરાંત ખુશનુમા પ્રસન્નતા પણ આપે છે. માનસિક રોગોને પણ, સ્ટ્રેસને પણ દૂર કરે છે, થકાનને, તણાવને પણ દૂર કરે છે. એટલે કે આયુર્વેદમાં આ જે જડીબુટ્ટી છે એના ફૂલ પણ ઉપયોગી છે, પાંદડાનો પણ ઉપયોગ કરાતો હોય છે, એના છાલ પણ ઉપયોગી છે, એના બીજ એ પણ ઉપયોગી છે. એક્સપર્ટ વૈદ્ય પાસે ત્રિદોષ સમન 3 દોષોનું સમન કરે છે. પણ મેઇનલી ખાસ કરીને દરેક જડીબુટ્ટીનું સ્પેશિયલ વેલ્યુ હોય છે. આપણે પારિજાતની વાત કરીએ તો વાયુના જેટલા રોગો છે અને એમાં ખાસ કરીને સાયટિકા રોગમાં અશોકભાઈ મારા પ્રાર્થના ક્લિનિકમાં અમે ઘણા બધા ઢગલાબંધ પેશન્ટમાં પારિજાતિક નામની વનસ્પતિનો ઉપયોગ કરીને આર્થરાઇટિસ છે, આમવાત છે, સંધિવાત છે, એ બધા રોગોને સરસ ઈલાજ કર્યો છે અને ખૂબ જ સુંદર પરિણામ પણ પ્રાપ્ત થયેલા છે. પ્રથાબેન, તમે જે પારિજાતના જે પાન અને છાલની વાત કરી કે એના ઉપયોગથી ઘણા બધા રોગોમાં આપણે એને ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, ત્યારે કેટલા રોગોમાં આપણે પાનની વાત કરીએ અથવા તો છાલની ઉપયોગ કેવી રીતે કરવો, અને તમે જેમ કહ્યું કે સાયટિકા છે, ત્વચા છે, ખોળો છે માથાનો, અને ઘણી બધી સમસ્યાઓમાં થતો હોય છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરતા હોય છે? અશોકભાઈ, બહુ સરસ ક્વેશ્ચન છે આપનો કે એનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આપણે ખાસ દર્શક મિત્રોને જણાવી દઈએ કે મંદિરોમાં, બાગ બગીચામાં પારિજાતની વનસ્પતિ હોય જ છે. તો મેં પહેલી વાત કરી કે સાયટિકામાં, તો સાયટિકા એટલે કે રાંઝણ, જેને ગ્રદ્રસી, આયુર્વેદમાં એને સંસ્કૃતમાં ગ્રદ્રસી, ગીધની જેમ ચાલવામાં આવે, પગ દુખતો હોય, માણસને આખો થાપાથી નીચે સુધીની જે નસ પકડાઈ જતી હોય, જેને સાયટિકા નામનો વાયુનો રોગ છે, આ રોગવાળાએ પારિજાતના 2 થી 5 પાંદડાને ભૂક્કો કરી નાખવાનો કે કૂટી નાખવાના, કે પેલા હવે તો આજકાલ મશીન આવી ગયા છે, પણ તમે ખાયણી દસ્તામાં એને વાટી નાખો અને પછી 1 ગ્લાસ પાણીમાં 4 થી 5 પાંદડા વાટીને એને ઉકાળી નાખવાના. અડધું પાણી બળી જાય પછી અડધો ગ્લાસ જ્યારે પાણી રહે ત્યારે એ પાણી સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે. સાંજે પાછું 5-1 વાગે, એટલે થોડું ખાલી પેટ હોય ત્યારે જો લેવામાં આવે તો નિયમિત લેવાથી સાયટિકાના દર્દીને ખૂબ સારો એવો ફાયદો થાય છે. પ્રેક્ટિકલી દાખલો આપું તો અમે લોકો સુપેડી આયુર્વેદિક કેમ્પમાં ગયા હતા, ત્યારે સુપેડી જ્યાં અમારો કેમ્પ હતો ત્યાં પારિજાતના બહુ જ સરસ ઝાડ હતા અને ફૂલ પણ આવતા હતા. નવેમ્બર મહિનામાં એના ફૂલ આવતા હોય છે. અત્યારે પણ એની સિઝન છે, ઘણા બધા પારિજાતના ફૂલ આવતા હોય છે. તો ત્યાં એક મારે પેશન્ટ કેમ્પમાં મને બતાવવા આવ્યા હતા કે બેનને સાયટિકા હતી, ઘણી બધી દવા કરાવી, મળતું નહોતું, અને ઘણી એમની પરિસ્થિતિ પણ મિડલ ક્લાસના હતા. એટલે બેને મને કહ્યું કે જ્યાં સુધી બેન ઘરગથ્થુ ઉપચાર હોય તો એ આપો,
દવા લખી આપો, મારો સાયટિકા રોગ મને મટાડો. કેમ્પમાં સુપેડીના બેનને મેં પારિજાતના ઝાડ સાથે કહીને કહ્યું કે આ જે પારિજાતનું વૃક્ષ છે એના 2 થી 5 પાંદડા નિયમિત સવાર સાંજ લેવાનું રાખો. અને તમે નહીં માનો અશોકભાઈ, 3 મહિના એમણે એ પાંદડાનો ખાલી પારિજાતના પાંદડાનો ક્વાથ પીવાથી 3 મહિનામાં એ બેનનો સાયટિકા રોગ જડમૂળમાંથી મટી ગયો. 3 મહિના એમણે પીધો પછી એ બહેનનો મારા ઉપર ફોન આવ્યો કે મેડમ મને આ ઘરગથ્થુ ઉપચારથી જ કે વગર પૈસાથી જ અને પાછું સારી ઔષધિથી પણ મને સાયટિકા કે રાંઝણ જે રોગ છે એ જડમૂળમાંથી મટી ગયો. તો દર્શક મિત્રો, કોઈને પણ આ રોગ હોય તો આ પ્રયોગ કરી શકાય છે. બીજો એક પ્રયોગ ખોડા માટે, કે જેમ કે આપણે વાત કરી કે સૌંદર્યની દ્રષ્ટિકોણથી પણ આનું ખૂબ જ ઉપયોગિતા છે. તો જે લોકોને માથામાં ખોડો થઈ જતો હોય, ઘણા નાના બાળકોને ફોતરી થઈ જતી હોય છે, એ લોકો પારિજાતના બીજને વાટીને પછી ખાટી છાશ સાથે અથવા તો દહીંની સાથે જો માથામાં લગાવવામાં આવે, રાત્રે લગાવી દેવાનું, સવારે લીમડાના પાણીથી માથું ધોવામાં આવે તો ધીરે ધીરે ખોડો પણ મટી જાય છે. એટલે ખોડામાં પણ ખૂબ જ ઉપયોગી છે. આમવાત હોય, સંધિવાત હોય, એ લોકો માટે પારિજાતને પાંદડાનો ઉકાળો કર્યા પછી એમાં સૂંઠ અને જૂનું મધ નાખવાનું આયુર્વેદમાં કહ્યું છે. પણ મધ પ્યોર ના હોય કે અવેલેબલ ના હોય તો જૂનો દેશી ગોળ નાખીને પણ જો નિયમિત લેવામાં આવે તો આમવાતમાં પણ સારો એવો ફાયદો થાય છે. કફવાળા પેશન્ટને કોઈને આપણે વાત કરી કે ત્રિદોષ શમન કરે છે. જે લોકોને કફ રહેતો હોય, શરદી ઉધરસ તાવ રહેતો હોય, એમાં પણ આયુર્વેદના ઋષિ મુનિઓએ પારિજાતની છાલનું ચૂર્ણ મધ સાથે લેવાનું કહ્યું છે. નિયમિત લેવામાં આવે તો શરદી ઉધરસ કફમાં પણ ફાયદો થાય છે. તો સરસ જડીબુટ્ટી છે. અને માર્કેટમાં ઘણી બધી દવાઓમાં આજકાલ વાયુના રોગોની જે વાયુને દૂર કરે એવી જે ઔષધિઓ માર્કેટમાં ઘણી બધી કંપની બનાવે છે. એ લોકો પારિજાતની છાલનો કે બીજનો કે પાંદડાનો ઉપયોગ કરે છે. ઘણી બધી પેટન્ટ દવા પણ આર્થરાઇટિસ માટે આયુર્વેદમાં નીકળી છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ પારિજાતથી મળે છે. આયુર્વેદમ. હું ડૉક્ટર અદિતિ, આઈ એમ અ ડેન્ટિસ્ટ. અને હું એમ માનું છું કે જરૂરી નથી કે કોઈ રોગ હોય તો જ તમારે ટ્રીટમેન્ટ કરવી કે આયુર્વેદિક કેર કરવી. કોઈ પણ એમને બી રૂટીન આપણે કેર કરતા રહેવું જોઈએ. હું પોતાનો જ દાખલો આપવા માગું છું. હું 7th હતી ત્યારે મને ટાઇફોઇડ થઈ ગયો હતો. પછી મને હેરફોલ એટલા સ્ટાર્ટ થઈ ગયા કે પછી ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર કર્યા મેં, પણ કંઈ ફરક ના પડ્યો એનાથી. એ પછી હું ડૉક્ટર પ્રાર્થના મહેતાને મળી અને એમણે મને ઘણું બધું જરૂરી મિનરલ્સ, વાઇટામિન્સ ને એ બધાનું સમજાવ્યું. અને પછી મને થયું કે હું ઘણી મોડી મળી એમને. જો પહેલાં મળી હોત તો મારા આટલા બધા જે હેર લોસ થાય એ ના થાત. અને એમણે મને પ્રાયોસી હેર ઓઇલ, કન્ડિશનર, શેમ્પૂ, સિરમ એ બધું રિકમેન્ડ કર્યું. અને એ ઉપરાંત મેં રેગ્યુલર ઇન્ટરવલમાં શિરોધારા ટ્રીટમેન્ટ બી કરાવી. અને એનાથી મને આમ વાળ ખરતા બંધ જ થઈ ગયા. અને આઈ ડોન્ટ હેવ અ હેરફોલ નાઉ. સો that's only because I use Priosi, only one brand, and continuous મેં એક જ બ્રાન્ડ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. અલગ અલગ વસ્તુ બદલતા રહેવાથી કંઈ ફરક નથી પડતો. અને પ્રાયોસી મહેંદી, જેલ એ બધું તો હું રોજ ઉપયોગ કરતી જ હોઉં છું. રોજ સૂતા પહેલાં એલોવેરા જેલ લગાવું છું હેરમાં. પ્લસ પ્રાયોસી મહેંદી બી મહિને 15 દિવસે લગાવતી રહેતી હોઉં છું. એ હેર કેર તો કરવી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે, કારણ કે જે પ્રોટીન્સ જે હેરને જરૂરી હોય છે એ મળતા નથી હોતા. આપણે રેગ્યુલરલી ઓઇલ નથી નાખતા હોતા. તો આનાથી તો મને સો થેન્ક્સ ટુ પ્રાયોસી
એન્ડ મને એનાથી બહુ જ સારા હેર પ્લસ સ્કિન બધામાં મને બેનિફિટ મળ્યો છે. સ્કિનનું તો હું રોજ સૂતા પહેલાં રોજ પ્રાયોસી ક્રીમ સ્ક્રબ રોજ સૂતા પહેલાં હું યુઝ કરું છું ડેઈલી. એ તો ડે ટુ ડે રેગ્યુલર આપણે જોઈએ પોલ્યુશન કેટલું હોય છે, રોજ આપણે ફરતા હોઈએ છીએ બહાર, તો રાત્રે હું પહેલાં જ સ્ક્રબિંગ યુઝ કરું, જેલ કરું છું, પ્લસ એના પછી એલોવેરા જેલ તો ડેઈલી હું લગાવતી જ રહેતી હોઉં છું. અને એનાથી જે આપણી સ્કિનને એને બી કંઈક પ્રોટીન્સ જોતું હોય છે, આપણે જેમ ડેઈલી ખાતા હોઈએ છીએ, તો એ તો ઇમ્પોર્ટન્ટ છે જ કે આપણે ડેઈલી કેર કરવી જ જોઈએ. આ છે આયુર્વેદિક માર્કેટમાં મળતી તો શું હોય છે એમાં કંઈ બી એ લોકો કંઈક અને કેમિકલ્સ ને એ બધું હોય છે એમાં, અને આ પ્યોર કસ્ટમાઇઝ આયુર્વેદિક હેર કેર પ્લસ સ્કિન કેર બધું કસ્ટમાઇઝ કરેલું હોય છે. સો આમાં કંઈ કેમિકલ્સ ને એવું બધું નથી હોતું, નેચરલ વસ્તુ હોય છે, અને પ્લસ એનાથી આપણી સ્કિનને બી કોઈ ડેમેજ કે એવું નથી થતું હોતું, સાઈડ ઇફેક્ટ્સ ને નથી હોતી આની. આહારમાં તો આપણે પ્રોપર ડાયટ લેવું જોઈએ રોજ, પ્લસ ફ્રૂટ સેલેડ જે જરૂરી જે ફાઇબર્સવાળી વસ્તુ હોય એ બધી વધારે ખાવી જોઈએ, જંક ફૂડ ને એ બધા કરતાં. મને તો ખૂબ સારો અનુભવ રહ્યો, બિકોઝ મને એ પહેલાં તો મને ખાસા બધા મેં બહુ બધા ટ્રાય કર્યા, બહુ બધી પ્રોડક્ટ્સ ટ્રાય કરી, પણ એનાથી કોઈ અસર થઈ નહીં. પછી મેં અહીંયા પ્રાર્થના ક્લિનિકમાં આવી, એમને વાત કરી, એમણે મને રેગ્યુલર ઇન્ટરવલ્સમાં મેં શિરોધારા સ્ટાર્ટ કરાવી. એનાથી તો મને હેરફોલ તો બંધ જ થઈ ગયા બિલકુલ. અને પ્લસ મને જે હેર ડ્રાયનેસ હતી, ડેન્ડ્રફ હતો, એ બધામાં બી બહુ જ સારો બેનિફિટ આવતો રહ્યો. મને પહેલાં હેરફોલ બહુ જ થતા હતા, અને એટલે હું પછી પ્રાર્થના મેડમને મળી, ડૉક્ટર પ્રાર્થના મહેતાને, અને એમણે મને સમજાવ્યું, એકદમ ફ્રેન્ડલી રીતે સમજાવે છે. પ્લસ આપણને એવું ના લાગે કે આપણે ઘરની જેમ જ આ બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવી એમણે મને. પ્લસ કયા મિનરલની ડેફિશિયન્સી, વિટામિન્સની, શેના લીધે આ બધું થાય છે મને, પ્લસ ફૂડના ડાયટમાં બી એમણે મને પ્રોપર ડાયટ સમજાવ્યું, અને એનું પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાન સમજાવીને મને એમણે માર્ગદર્શન આપ્યું. આયુર્વેદમ. પ્રથમ તમે જે વાત કરી કે જોઈન્ટ પેન છે, ખાંસી છે, ત્વચાની કેટલીક તકલીફોમાં એની જે પાન અને છાલની જે પેસ્ટ બનાવીને પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. અને મેં એવું સાંભળ્યું છે કે દર્શક મિત્રોના કેટલાક સવાલ પણ છે કે તાવ અને ચિકનગુનિયા જેવી બાબતોમાં એ લોકો ચામાં નાખીને આનો ઉપયોગ કરતા હોય છે. તો એ ઔષધિ તરીકે કેવી રીતે લેવાની હોય છે અને કેવી રીતે બેનિફિટ કરતી હોય છે? હા, બહુ સરસ વાત કરી. આજકાલ તો અમે ઘણા લોકોને ગ્રીન ટી પીતા હોય છે, તો જ્યારે ચા બનાવવાની હોય તો આપણે ચાય પત્તી કે ખાંડ લેવાની જરૂર નથી, પણ આને આપણે હર્બલ ટી એવું નામ આપીશું. કે 1 કપ તમે જે ચાનો કપ હોય એ ગરમ પાણી કરો, એની અંદર 2 થી 3 પાંદડા વાટીને નાખી દો, 2-3 તુલસીના પાંદડા પણ નાખી દો, ફુદીનો પણ નાખી શકાય, અને પારિજાતના ફૂલ 2 થી 4 ફૂલ પારિજાતના નાખી દો, અને પછી તમે ઢાંકી દો. 2-5 મિનિટ પછી તમે જો એનો કલર પણ બહુ સુંદર થઈ જાય છે, એકદમ ચાય જેવો કલર થઈ જાય છે. પાંદડાને ઉકાળવા પડે છે, જેમ ચા પત્તી ઉકાળીએ છીએ એ રીતે 1 કપ ગરમ પાણી મૂકો, એમાં પાંદડા 4-5 કે 2 થી 3 જે તમને ફાવતા હોય એ. આયુર્વેદમાં 3 થી 5 પાંદડાનું વર્ણન કીધું છે. આપણે જ્યારે ચા બનાવવાની છે એમાં 2 પાંદડા વાટીને નાખો, 2 તુલસીના પાંદડા નાખો, અને ઉકળી જાય પછી એમાં પારિજાતના 2 થી 3 ફૂલ નાખી દો, અને પછી ઢાંકી દો. એટલે એની ખુશ્બુ પણ મસ્ત આવે છે. અને મેં આ ચા પીધેલી છે, અને બહુ સરસ, એનો ટેસ્ટ પણ સરસ છે, ગમતું પણ હોય છે, અને ચુસ્તીપૂર્વકની સ્ફૂર્તિ એ પારિજાતની હર્બલ ટી પીવાથી થાય છે. અને જાપાનમાં અને ચીનમાં અને જ્યાં સ્પા છે ત્યાં બધી જગ્યાએ આ હર્બલ ટી આવી રીતે પારિજાતની કે વનસ્પતિ જડીબુટ્ટીની આપતા હોઈએ છે. તો આપણે આ રીતે પણ દૈનિક રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. પ્રથમ થોડીક પ્રતિકૂળ બાબતની વાત કરીએ તો પારિજાતનો જે કોઈ પણ રીતે ફોર્મેટમાં ઉપયોગ કરવાથી
ક્યાંક એ કોઈ નુકસાનકારક બાબત બની શકે અથવા તો કોણે ના લેવી જોઈએ કોઈ સમસ્યામાં, કે આનું નુકસાન પણ હોય છે એવું લાગે છે? વધારે પડતું જ્યારે લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વોમિટિંગ થઈ જતું હોય છે. જેમ કે આપણે હર્બલ ટી બનાવવાની વાત કરી, તો હર્બલ ટી બનાવતા હોય એમાં આપણે વાત કરી કે ભાઈ 1 થી 2 પાંદડા અને 2 થી 4 ફૂલ નાખી દો, પણ ઘણા બધા ફૂલ નાખવામાં આવે તો વોમિટિંગ સેન્સેશન થતું હોય છે. અને જ્યારે ઔષધની તરીકે લઈએ ને તો એ હંમેશા માત્રાથી સ્યાદ માપ પ્રમાણે જ લેવું જોઈએ. કોઈ પણ ઔષધિ હોય, જ્યારે તમે એને દવા તરીકે કોઈ પણ જડીબુટ્ટીનો ઉપયોગ કરો છો તો એને માપ પ્રમાણે જ લેવું જોઈએ. અને બીજું ખાસ કરીને એક બીજો ઘરગથ્થુ ઉપચાર, કે ઘણા લોકોને ડાયાબિટીસ પણ ના હોય અને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે. ઘણા લોકોને ચોમાસામાં અને શિયાળામાં વારંવાર બાથરૂમ જવું પડતું હોય છે. તો એ લોકો માટે ખાસ કરીને પારિજાતના 4 થી 5 ફૂલ લેવાના અને અજમો સાથે લેવામાં આવે તો જે લોકોને બહુમૂત્રની સમસ્યા, આયુર્વેદમાં આ રોગને બહુમૂત્ર કહ્યો છે, તો એને જેને વારંવાર બાથરૂમ જવું પડે એ રોગનું નામ બહુમૂત્ર છે. એ સમસ્યામાં પારિજાતના ફૂલ અને અજમો સાથે લેવામાં આવે તો ધીમે ધીમે આ સમસ્યામાંથી પણ રાહત મળી જાય છે. એટલે ઘરગથ્થુ ઉપચાર આવા કરી શકાય છે. તમે જે ગામમાં રહેતા હોય ત્યાં સ્થાનિક આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો. અમદાવાદમાં આવેલા પ્રાર્થના ક્લિનિકમાં પણ વાયુના રોગોમાં પારિજાત નામની જડીબુટ્ટીમાં ખૂબ જ સારી દવા ઉપલબ્ધ છે. પારિજાતના કાઢા પણ તૈયાર મળે છે. કેટલા બધા વાયુના રોગો અત્યારે છે ને જેટલા રોગો વધ્યા છે એટલી દવાઓ પણ શોધાઈ છે. તો સંખ્યાબંધ રોગો માટે ઢગલાબંધ આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે, જેનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ બધા રોગો સહજતાથી મટી જતા હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આયુર્વેદને અપનાવો અને આયુર્વેદિક જડીબુટ્ટીથી તમે એકદમ હેલ્ધી અને તાજા માજા અને તંદુરસ્ત રહી શકો છો. પ્રથમ ત્વચાના રોગોમાં કેટલાક સવાલો હજી હતા. દર્શક મિત્રોના વધારે એમને માહિતી લેવી છે કે ખસ અને ખરજવા જેવી બાબતોમાં પારિજાતના પાનનો ઉપયોગ ઔષધિ તરીકે કઈ રીતે લેવો? હા, ચામડીના રોગોમાં પણ પારિજાત અપાય છે. પારિજાતના પાંદડાને જે લોકોને ખસ કે ખરજવું હોય તો પારિજાતના પાંદડાની લુગદી બનાવવાની હોય છે અને વાટી નાખવાના હોય છે. અને પછી જ્યાં ખસ ખરજવું હોય, ખરજવા માટે તો ખાસ દાખલો આપું કે અમે કેમ્પમાં ગયા ત્યારે આવા ઘણા બધા પેશન્ટને મેં પારિજાત, મેં હમણાં જ વાત કરી કે સુપેડી કેમ્પમાં અમારે પારિજાતનું વૃક્ષ હતા, ઘણા બધા વૃક્ષ હતા. એટલે ઘરગથ્થુ ઉપચારમાં દાખલો આપું તો મારે એક કાકા આવ્યા હતા, એને પગમાં ખરજવું હતું, ખંજવાળ ખૂબ આવતી હતી ને મટતું જ નહોતું. એમને મેં વાત કરી કે પારિજાતના પાંદડા અને એની સાથે સાથે કડવા લીમડાના પાંદડા બંનેનું મિશ્રણ પેસ્ટ કરીને મેં લગાવવા આપ્યું તો ખરેખર એ કાકાને ખરજવામાં પણ ખૂબ સારો એવો ફાયદો થઈ ગયો છે. અને જે લોકોને ખંજવાળ આવતી હોય, આખા શરીરમાં ખંજવાળ આવતી હોય, એ લોકો પારિજાતના પાંદડાથી જે રીતે આપણે કડવા લીમડાના પાંદડાને ઉકાળીને નહાતા હોય છે, એવી જ રીતે પારિજાતના પાંદડાને ઉકાળીને પછી એ પાણીથી જો નાહવાનું રાખે તો પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે. અને ખસ ખરજવું, ચામડીના રોગોમાં પણ પારિજાત એ અદ્ભુત જડીબુટ્ટી છે. અને ઘણા બધા ચામડીના રોગો મેં આ વનસ્પતિનો ઉપયોગ કરીને મટાડ્યા છે. પ્રાર્થના ક્લિનિકમાં ચામડીના રોગો માટે, વાયુના રોગો માટે પણ ઘણી બધી જડીબુટ્ટીઓ અવેલેબલ છે, તો આપ ત્યાંથી પણ મંગાવી શકો છો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે દર્શક મિત્રોના જે ટોપિક સવાલ હતો, ખાસ કરીને જે પારિજાતના એક જડીબુટ્ટી વનસ્પતિને લઈને, તો એમાં તમે ખૂબ સુંદર વાત કરી કે પારિજાતના જે બીજ છે, છાલ છે, એના પાન છે, એના
કઈ રીતે ઉપયોગ કરવા, એમાં જ્યારે પેસ્ટની વાત હોય, ચૂર્ણની વાત હોય અને બીજા અન્ય ફોર્મેટમાં લેવાની વાત હોય તો એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. દર્શક મિત્રો, આ સંદર્ભે આપના કોઈ પ્રશ્ન સમસ્યા હોય અથવા તો પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપના પ્રશ્નો સમસ્યા મોકલી આપજો. પ્રાર્થનાબેન સાથે આપણે સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ